અરે વાહ, મજા પડી ગઈ, મજા આવી ગઈ, જલસો પડી ગયો. એવું અહીંયા કામ થાય છે. દાંત કાઢો બધા. અહીંયા ટેકનિક એટલી બધી શીખવાડીને હસતા ખેલતા કરી દે. 1 રૂપિયો ફી ન લે પણ શરીરને બિલકુલ ફ્રી કરી નાખે. વાત ખોટી છે કે સાચી? પછી બીજા નંબરમાં પરિવારના સદસ્યની જેમ સેવા આપે છે. દિલથી સેવા આપે છે કે બિલ લઈને આપે છે? દિલથી સેવા. બરાબર. તો આપણે અહીંયા સરસ મજાની એક ટેકનિક શીખવાની છે. ઘણા લોકો એવું કહેતા હોય અમારા ઘરમાં શાંતિ નથી, અમારા ઘરમાં હંપ નથી, અમારા ઘરમાં પૈસાની આવક ઘટી ગઈ છે, અમારા ઘરમાં હરખા લોકો સૂઈ નથી શકતા, ટેન્શનમાં લોકો જીવે છે. તો અમે એવું કહીએ છીએ બહારના વ્યક્તિની તમે બહુ કદર કરો છો, ઘરના વ્યક્તિની કદર કરતા બંધ થઈ ગયા છો અને ઘરના વ્યક્તિની આપણે ઓછી કદર કરીએ છીએ એટલે નીંદર ઘટી જાય છે. તો અમે બધાને એવું શીખવાડીએ છીએ. તો મારી જેમ બધા બોલ છે, ઘરના વ્યક્તિની કદર કરશો તો નીંદર આવે, ઘરના વ્યક્તિની કદર કરશો તો નીંદર આવશે, ઘરના વ્યક્તિની કદર કરશો તો નીંદર આવશે, ઘરના વ્યક્તિની કદર કરશો તો નીંદર આવશે. ચાલો, કદર નહીં કરો તો ઉંદર આવશે. બોલો, કદર નહીં કરો તો ઉંદર આવશે. હવે ઉંદર કેવો આવે છે એ સાંભળો. તમારા ઘરમાં વફાદારી વહી જશે, તમારા ઘરમાં પ્રેમ ભાવના ઘટી જશે, કપાઈ જશે, તમારા ઘરમાં બરકત છે પૈસાની તૂટી જશે. એટલે કહેવાય છે તમે ઘરના લોકોની કદર કરો તો જ સારી નિંદર આવે છે. વાત સાચી છે કે ખોટી? બેન, તમારું નામ શું છે? અહીં આવવાથી તમને શું સારું લાગ્યું? મને પગ કળવા એમાં ઘણો બધો ફાયદો છે. અહીં આવવા જેવું છે. આ લોકો ફી કેટલી લે છે? કોઈ બી ફી નથી લાગતી. આ જ્યુસ પીવાનો ટેસ્ટ કેવો લાગ્યો? સારો લાગે. હવે એવું છે કે અને અહીંની વ્યવસ્થા કેવી છે? બહુ સરસ છે. જેટલી જરૂર છે એટલી જ સંખ્યા લે છે, વધારે લિમિટેડ સંખ્યાથી કામ થાય છે. અને પરિવારની જેમ કામ કરાવે છે કે રડાવે? પરિવારની જેમ. હસાવે કે ફસાવે? હસાવે. હસો બધા. કેટલી વખત આવવું પડે? એક જ વખત. ભાઈ બધાય સાંભળો, એક જ વખત આવવાનું, એક જ દિવસ આવવાનું. એક દિવસ ને એક વખત ને એક ધક્કામાં આટલું મોટું સારું રિઝલ્ટ મળે છે. ભાઈ રિઝલ્ટ મળે કે ન મળે? ભાઈ 100% મજા આવે કે ન આવી? દાંત કાઢો. તો તમારે કોઈની એપોઇન્ટમેન્ટ લેવી હોય, અહીંયા ટ્રીટમેન્ટ લેવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. કૃપા કરીને ફોન કોઈએ કરવાનો નથી.